માણસ માત્ર પ્રશ્નને પાત્ર. મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. સારું રિઝલ્ટ આવ્યું છે છતાં નોકરી મળતી નથી. સંતાનો કહ્યું કરતા નથી તો મા બાપ સમજતા નથી. સારું કામ કરીએ છીએ છતાં કોઈ કદર કરતું નથી. ભૂલ નથી કરતા છતાં લોકો ટીકા કરે છે. કોઈને મનમાંથી ભૂતકાળ ભૂલાતો નથી તો કોઈને ભવિષ્યકાળ સમજાતો નથી. સેવા સમર્પણ કરવા છતાં સ્થિતિ સુધરતી નથી તો કેટલાકને સ્થિતિ સારી છે છતાં અશાંતિ મળતી નથી. આવા પ્રશ્નોનો જવાબ ગૂગલમાં ન મળે. માઇકલ જેક્સન, આ એક જ નામ સૌ કોઈના પરિચય માટે પૂરતું છે. વિશ્વ પ્રસિદ્ધ ગાયક, ડાન્સર, કોરિયોગ્રાફર, ગીતકાર, સંગીતકાર, લેખક, પ્રોડ્યુસર, બિઝનેસમેન અને ફાઇનાન્સર. આમ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી હતા. તેના આલ્બમની 75 કરોડ નકલો વેચાઈ હતી. 1 કલાક કાર્યક્રમ આપવાના 2 કરોડ રૂપિયા લેતા હતા. બેંકમાં $550 કરોડ તો ફિક્સ ડિપોઝિટ હતી. 13થી અધિક ગ્રેમી એવોર્ડ અને બીજા અનેક માન સન્માન મળ્યા હતા. 2,500 એકરમાં નેવરલેન્ડ ફાર્મ હતું છતાં પલંગ પર સૂઈ ન શકે તેવી દશા હતી. તેમની આત્મકથા ધ મેજિક એન્ડ મેડનેસમાં લખ્યું છે, પીપલ થિંક they know me but they do not know. Actually I am one of the loneliest person on this earth. I cry sometimes because it hurts. એકલતા મને પીડે છે. આપણે ઘણીવાર આવા સફળ છતાં પણ નિષ્ફળ એવા અનેક મહાનુભાવોના પ્રસંગો સાંભળ્યા છે પણ ક્યારેય તેના પર ઊંડો વિચાર નથી કર્યો. સુખ, સગવડ, સાહેબી અને સમૃદ્ધિ, ખાન પાન, માન અને સન્માન બધું જ હોવા છતાં આવા મશહૂર માંધાતાઓને શું ખૂટતું હશે? લાખો કરોડો ચાહકોથી ઘેરાયેલા હોવા છતાં તેમને એકલતા કેમ પીડતી હશે? માઇકલ જેક્સનના મૃત્યુ પછી જ 12 જેટલા તેમના ચાહકોએ તો આત્મહત્યા કરી લીધી હતી કે હવે એના વિના દુનિયામાં નહીં રહેવાય. જેની પાછળ લોકો આવા પાગલ થતા હોય તો એ એકલતા કેમ અનુભવાતી હતી? ન કેવળ માઇકલ જેક્સન પણ આજે વિશ્વના કરોડો લોકો આવા માનસિક રોગોનો શિકાર બની રહ્યા છે. ચિંતા, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન અને આ બધાના મૂળમાં ક્યાંક છે એકલતાની ઉપાધિ. કોઈ મને સાંભળતું નથી, કોઈ મને સમજતું નથી, કોઈ મને સહકાર આપતું નથી એવું સતત મનમાં ઘણાને થયા કરે છે. કોઈ મારી સાથે નથી, બધા જ મારી સામે પડ્યા છે એવો ભય સતાવ્યા કરે છે. આખો દિવસ સમગ્ર દુનિયાના હજારો લોકો સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ હોવા છતાં માણસ જાણે પોતે ડિસ્કનેક્ટ છે એવી અનુભૂતિ કરી રહ્યો છે. હું અનેક વચ્ચે પણ એકલો પડી ગયો છું. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. એવરી મોમેન્ટ પોતાના ફેન્સ અને લાઇક્સ, વ્યુઅર્સ અને કોમેન્ટ્સની ગણતરીઓ કરતો ડિજિટલ માનવી અનેક વચ્ચે એક જેવો કેમ બની ગયો છે? આવા સમયે માનવનો સાચો મિત્ર, શાશ્વત સંગાથી, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર કોણ બની શકે તેમ છે? હરી હરી અને વરી વરીની ભાગદોડવાળી લાઈફમાં કોઈને કોઈના માટે ટાઈમ નથી. અરે કોઈને મૃત્યુના સમાચાર આપીએ તો એ પહેલું એમ પૂછે કે એમને કાઢવાના ક્યારે છે, કેમ કે પછી અગ્નિ સંસ્કારની રાહ જોઈને વધુ સમય બેસી રહેવું ના પડે ને. આ સંજોગોમાં તમે યાદ કરો અને ક્યારેય એંગેજ ટોન ના આવે. 24/7 તમારા માટે અવેલેબલ હોય તેવો સાથી કોણ છે? જે ક્યારેય છોડે નહીં, તરછોડે નહીં, જે ક્યારેય ભૂલે નહીં, મદદ કરવાનું ચૂકે નહીં, જે ક્યારેય એકલતાનો અહેસાસ ન થવા દે, ક્યારેય ખાલીપાની ચિંતા ન થવા દે. એટલે જ પ્રસિદ્ધ લેખક દર્શક કહેતા, પુસ્તકો ખરા પારસમણી છે. તમારી પાસે સારા પુસ્તકો હશે તો તમને દિલોજાન મિત્ર, શુભેચ્છક, મુરબ્બી, સલાહકાર અને દિલાસો આપનારની ખોટ જણાશે નહીં. કોઈ પણ ઋતુના રંગમાં કે દશાના ઢંગમાં પુસ્તકો તમારા દિલને આરામ આપશે. તો મહર્ષિ અરવિંદ કહેતા, જ્યારે મારી સામે કોઈ માનસિક કે આધ્યાત્મિક મૂંઝવણો આવે ત્યારે ભગવદ્ ગીતાનું શરણું લઉં છું. તેનો કોઈને કોઈ શ્લોક મારી સમસ્યાઓનું સમાધાન બતાવી દે છે.
જો સદવાંચન બીજાના પ્રશ્નો સમાવે તો મારા તમારા પ્રશ્નો કેમ ન સમાવે? વન વિચરણ દરમિયાન શ્રી નીલકંઠ વર્ણીએ ઈલા સુશીલા કે રાજ્યના પ્રલોભનોને ઠોકર મારી હતી, આ વાંચ્યું હોય તો જ્યારે આપણા જીવનમાં પ્રલોભનો આવે ત્યારે તેમની દ્રઢતા નજર સામે આવીને ઊભી રહે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાને મારનાર ઉગા ખુમાણને માફ કરી દીધા. અરે એટલું જ નહીં, દીકરો થાય તેવા આશીર્વાદ આપ્યા. તો જ્યારે કોઈ આપણું અહિત કર્યું હોય ત્યારે તેનું હિત કરવાની પ્રેરણા આ પ્રસંગનું વાંચન આપણને આપે છે. સેવા કરતા ભગતજી મહારાજ પર વિરોધીઓ વજનદાર કોથળા નાખી હેરાન કરતા, પરેશાન કરતા, ત્યારે ભગતજી મહારાજ કહેતા, એમાં રહીને ગુણાતીત સ્વામી જ મારી પરીક્ષા કરે છે. જો આવું વાંચન કર્યું હોય તો આપણને ત્રાસ આપનાર પતિ કે પત્ની, સાસુ કે વહુ, નોકર કે માલિકમાં રહીને સ્વામી જ મારી પરીક્ષા કરે છે એવું ટાણે સૂજી આવે છે. અનેક નિષ્ફળતાની અગવડો વચ્ચે પણ નવા ઉત્સાહથી, નવી ગિલ્લી, નવા દાવની તૈયારી સાથે છેલ્લા શ્વાસ સુધી સતત ઉપાસના માટે જજુમતા શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો કે લિખિતંગ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જો વાંચ્યું હોય તો ક્યારેય મોળો વિચાર કે મોળી વાત કરવાનું મન ન થાય. જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી લેવાની વાત કરી અગવડોમાં પણ અખંડ આનંદમાં રહેતા યોગી બાપાના પ્રસંગો વાંચ્યા હોય તો ક્યારેક અસુવિધા જોઈને મૂડ ઓફ ન થાય કે વાતે વાતે ઉદાસ ન થવાય. ભર બપોરે 2:30 વાગે એ નહીં સમજે, આપણે સમજી જઈએ એમ બોલીને પીરસેલું ભોજન મૂકીને એક હરિભક્તને રાજી કરવા માટે ધોમ ધકતા તાપમાં પધરામણી કરનાર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ જો વિચાર્યો હોય તો બીજા કેમ મને સમજતા નથી એવી ફરિયાદ જ ન થાય. આબાલ વૃદ્ધ સૌની ભૂલો કે દોષો જાણતા હોવા છતાં પણ કોઈના પણ સ્વભાવો સામે જોયા વગર નીચા નમીને સૌને પગે લાગતા, પ્રેમથી મળતા મહંત સ્વામી મહારાજના પ્રસંગો રિપોર્ટ જ્યારે વાંચીએ ત્યારે ન ભાવતાને પણ નભાવવાનું બળ મળી જાય છે અને બધાના દાસ થવાનો રસ્તો જડે છે. પરિવારજનોના વિરોધ, ત્રાસ, માર વચ્ચે પણ સત્સંગની અવિચળ ટેક નાખનાર જગામેડીના બાળક ડાહ્યા, જેતપુરના કડવીબાઈ અને અમદાવાદના ડોસાબાઈના પ્રસંગ વાંચ્યા હોય તો ઘરમાં કોઈને સત્સંગ નથી તો હું એકલો જ સત્સંગ કેવી રીતે કરી શકું, હું એકલો પૂજા કેમ કરી શકું એવો પ્રશ્ન જ ન થાય. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપની લપસણી ભૂમિ પર નિજળા ઉપવાસ, મહિના 2 મહિનાના ધારણા પારણા કે ભગતજી વ્રત કરનાર કે નિયમ ધર્મમાં અડીખમ રહેનાર બાળકો, યુવકોના પ્રસંગો વાંચ્યા હોય તો નિયમ બારની ખાણીપીણીનો સંકલ્પ જ ન થાય. ક્યારેક આપણને પ્રશ્ન થાય છે કે ભગવાન કેમ આમ કરતા નથી, પૂજા પ્રાર્થના કરવા છતાં પણ સંકલ્પ કેમ પૂરા કરતા નથી. આવા પ્રશ્નોના જવાબ પણ સ્વામીશ્રીના પ્રસંગો જ આપી જાય છે. તારીખ 18/10/1987 રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મુકામે સભામાં આશીર્વાદ આપતા બોલ્યા હતા, ખેડ ખાતર કરવા તે આપણું કામ, વરસાદ વરસાવો કે ન વરસાવો તે ભગવાનનું કામ, બી વાવવા તે આપણું કામ, ફણગા બહાર કાઢવા તે ભગવાનનું કામ, પાણી પાઈ નિંદણ કરવું તે આપણું કામ, હાથ લાંબા ડુંડા કરવા તે ભગવાનનું કામ, અનાજ દળી રોટલી કરી ખાવી તે આપણું કામ, પણ પચાવવું તે મહારાજ સ્વામીનું કામ. જો આવું વાંચન કર્યું હોય તો મહારાજ આમ કેમ કરતા નથી તેવો ક્યારેય પ્રશ્ન થાય ખરો? એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જેટલું વાંચન તેટલી વિચારવાની દિશા મળે, તેટલી આંતરિક પરિપક્વતા વધે. નિત્ય વચનામૃત વાતો, યોગી ગીતા અને સત્સંગ દીક્ષા વાંચનારની અનુભૂતિ થાય જ છે કે આપણા મનમાં જે મૂંઝવણ હોય, જે પ્રશ્ન હોય તેનું સમાધાન મળે તેવી વાત નિયમના વાંચનમાં એ દિવસે આવી જ જાય છે. એક હરિભક્તે સંતોને વાત કરી હતી કે સ્વામી, મને હંમેશા પ્રશ્ન થયા કરતા કે મારી સાથે આવું કેમ થયું, આવું થશે તો સત્સંગનું ખોટું દેખાશે, તે વ્યક્તિને લીધે જ આવું ખરાબ થયું. પણ જ્યારથી સત્સંગ દીક્ષાનો શ્લોક નંબર 152 વાંચ્યો, ભૂતમ યચ્ચ ભવેદ યચ્ચ યદેવાગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાયૈવ સ્વામી નારાયણેચ્છયા. જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ થાય છે. આ વાંચ્યું ત્યારથી ઉકળાટ અને ઉચાટ માત્ર શમી ગયો. એસિડિટીની દવા વગર બધી જ બળતરા કાયમ માટે મટી ગઈ.
તો સદવાંચન આ લાભ કરે છે. એટલે જ ગાંધીજી કહેતા, જેને સારા વાંચનનો શોખ હોય તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. તો લોકમાન્ય તિલક તો કહેતા, હું નર્કમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરું, કેમ કે તેમાં શક્તિ છે, નર્કમાં પણ સ્વર્ગ ઊભું કરી શકે. જેને વાંચન માટે પ્રેમ નથી તે સ્વર્ગ જેવા સુખમાં પણ નર્કની જ પીડા ભોગવે છે. આ સદવાંચન, આ સાચો સંગાથી ક્યારેક લીવરનું કામ કરે છે તો ક્યારેક બ્રેકનું પણ કામ કરે છે. ક્યારેક ગિયરની ગરજ સારે છે તો ક્યારેક ક્લચનું પણ કામ કરે છે. ક્યારેક વિન્ડ સ્ક્રીન બની આગળનું બતાવે છે તો ક્યારેક રિયર સ્ક્રીન બની પાછળનું પણ બતાવે છે. આપણને પ્રશ્ન થાય કે પુસ્તક, શબ્દો અને વાંચન તો છેવટે સ્થૂળ શબ્દો જ છે ને. આવા સ્થૂળ શબ્દો, આવી નિર્જીવ વસ્તુ સજીવમાં મોટો ફેરફાર શું કરી શકે? શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોના હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. વર્ડ્સ આર મોર પાવરફુલ દેન સ્વર્ડ્સ. ફિલોસોફર પ્લેટોના ધ રિપબ્લિક પુસ્તકથી એથેન્સમાં પરિવર્તન આવ્યું. પ્રસિદ્ધ ચિંતક કાર્લ માર્ક્સના દાસ કેપિટલ પુસ્તકથી સામ્યવાદનો પ્રારંભ થયો. હેરિયટ બીચરસ્ટો નામની મહિલાએ લખેલ એક નાનું પુસ્તક અંકલ ટોમ્સ કેબિન વાંચીને અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ કરવાનો વિચાર આવ્યો. આમ પુસ્તકના વાંચનથી વિશ્વમાં ક્રાંતિ થઈ શકે તો વ્યક્તિમાં તો ક્રાંતિ ને શાંતિ જેવા ફેરફાર ચોક્કસ થઈ શકે. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે સિંહનું એક નાનકડું બચ્ચું સિંહના ટોળાથી છૂટું પડી ગયું ને ઘેટામાં ભળી ગયું. પોતાને લીડીઓ માની બેઠું, બે કરવા લાગ્યું. સિંહ જોઈને ગભરાવા લાગ્યું, ભાગવા લાગ્યું. પણ સિંહે જ્યારે પરિચય કરાવ્યો કે તું કોણ છે, કહત્વમ અસી કુતા આયાતઃ, યુ આર નોટ શીપ બટ યુ આર લાયન, તો બળ પ્રગટી ગયું ને ત્રાડ પાડીને ઘેટાઓને ભગાવા લાગ્યું. આમ આપણી ભૂલાયેલી ઓળખાણને યાદ કરાવવાનું કામ સદવાંચન કરે છે. આજે ચોતરફ વાક્યો સાંભળવા મળે છે, હું ના કરી શકું, મારાથી ના થાય, મને યાદ ના રહે, હું વહેલા ઉઠી ના શકું, હું આવું અંગ્રેજી બોલી ના શકું, હું વ્યસન છોડી ના શકું, આ ખાધા વગર કે પીધા વગર મારાથી બિલકુલ ન રહેવાય, હું શારીરિક રીતે નબળો છું, બૌદ્ધિક રીતે મંદ છું, આર્થિક રીતે સામાન્ય છું, સામાજિક રીતે પછાત છું અને માનસિક રીતે માય કાંગલો છું, એટલે મારાથી આ કેવી રીતે થાય? આ નકારાત્મક વિચારો કાઢવાનું કામ સદવાંચન કરી શકે છે. ટોની સુઝાન નામે એક લેખકે પુસ્તક લખ્યું છે મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ. તેમાં લખે છે, આપણા મગજમાં 10 અબજ ન્યુરોન્સ હોય છે. એકડા પાછળ 1 કરોડ કિલોમીટર સુધી શૂન્ય ટાઈપ કરીએ એટલા જોડાણ મગજમાં હોય છે. 1 સેકન્ડમાં 10 લાખ રાસાયણિક પ્રક્રિયા આપણા મગજમાં થાય છે. 2 લાખ માઇલનું તો વાયરિંગ મગજમાં છે. જો મગજનો પૂરેપૂરો ઉપયોગ થાય તો મારું તમારું મગજ 1 સેકન્ડમાં 7098 પાના યાદ રાખી શકે તેમ છે. 1 સેકન્ડના 400 કિલોમીટરની ઝડપે મગજને શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય કે સ્પર્શ થાય અને સંદેશો મળી જાય છે. આપણે ક્યારેક કોઈ ગરમ વસ્તુને અડી ગયા હોઈએ અને કેટલો સ્પીડમાં સંદેશો જવાબ આપી જાય છે કે મૂકી દો. ક્યારે એવો જવાબ આપ્યો કે કૃપયા જારી રહીએ, ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હે. આવું જો વાંચ્યું હોય તો પોતાની ક્ષમતા સંબંધી બધી જ ફરિયાદો કે નાના મોટા બાના બંધ થઈ જાય. રામાયણમાં વાત આવે છે કે સીતાજીની શોધ માટે જ્યારે વાનરોને એકત્રિત કરવામાં આવ્યા ત્યારે હનુમાનજી પોતે સમુદ્ર કૂદવા માટે તૈયાર નહોતા થયા. પણ જામવાને સમજાવ્યું, રામ કાજ લગી તવ અવતારા, સુનતહી ભયવું પર્વત આકારા. તમારો જન્મ શેના માટે છે? તમે કોણ છો? આ સાંભળતા જ અપાર શક્તિ પ્રગટ થઈ. તેમ આપણામાં છુપાયેલી શક્તિને ઓળખાવાનું કામ સદવાંચન કરી આપે છે. 1985ના ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં શોર્ટ સર્કિટ થવાને કારણે નગરનો પ્રવેશ દ્વાર સુંદર બનાવ્યો હતો, એમાંથી એક ભાગ સળગી ગયો. હવે સંતો કાર્યકરોને વિચાર આવ્યો કે બચી ગયેલો ભાગ, બચી ગયેલો ગેટ પણ કાઢી નાખવો જોઈએ, કારણ કે એક જ હોય તો ખરાબ લાગે. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે સંતો કાર્યકરોને વાત કરી
કે બંગાળી કારીગરો જો નવો ગેટ બનાવી શકે તો તમે કેમ ના કરી શકો? અને સંતો કાર્યકરોએ પ્રથમ પ્રયત્ને જ સુંદર ગેટ બનાવ્યો. દિવેટ અને ગીતો બધામાં હોય જ છે, તેને પ્રજ્વલિત કરવાનું કામ વાંચન કરી આપે છે. આવું સદવાંચન આપણને સમજાવશે કે તમે કોઈ સામાન્ય નથી, તમારામાં અમાપ શક્તિ રહેલી છે, તમે ધારો તે કરી શકો. કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. આ વાંચન સમજાવે છે કે તમે કોણ છો, તમે કોના છો અને કોના માટે છો. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, ગાયકવાડનો છોકરો મૂળા સારું રૂવે કેમ કે તેને ખબર નથી કે તે કોણ છે, તેમ આપણે કોના છીએ એ યથાર્થ ખબર નથી, એટલે રંક જેવું વર્તન અને વાતો થઈ જાય છે. પૂજ્ય ડોક્ટર સ્વામી કથા વાર્તામાં ઘણીવાર કહે છે, સારંગપુરના 10મા વતનાવતનો રેફરન્સ આપીને, મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. ભગવાન તમારી સાથે છે એવું જો અનુસંધાન કાયમ રહે, તેવું ક્યારેય ન લાગે કે હું એકલો પડી ગયો છું. લોનલીનેસ ક્યારેય ન અનુભવાય. શાસ્ત્રીજી મહારાજના સંતોને ખાવા ધાન કે પહેરવા સારા કપડાં પણ નહોતા મળતા. ઠેર ઠેર અપમાન અને ઉપાધિઓ જ આવકારતી હતી. અરે ટીકા કે માર તો ઠીક, પણ મારી નાખવાના પ્રયાસો સતત થતા હતા. છતાં તેમના મુખ ઉપર ક્યારેય ઉદાસી કે લાચારી જોવા નહોતી મળતી. તેઓ આપણી સામે કોણ છે તે નહીં, પણ આપણી સાથે કોણ છે તેની સામે નજર રાખતા હતા. એટલે જ ગાતા હતા, કષ્ટ ઉપાધિ ના લાગે કે દુઃખ ના લાગે માથે, ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. આપણે ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી છે. લોકો આપણને સ્વામિનારાયણના સત્સંગી કહે છે, પણ ભગવાન સ્વામિનારાયણ કોણ હતા? તેમના જીવન, કાર્ય અને સામર્થ્યની વાતો એ વર્તમાનપત્રો કે બહારના મેગેઝિનોથી નહીં સમજાય, પરંતુ તેમના પર લખાયેલ ગ્રંથો અને કીર્તનોનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે મને કેવા સર્વોપરી ભગવાન મળ્યા છે, કેવા ગુણાતીત ગુરુ મળ્યા છે. યદક્ષરમ વેદ વિદો વદંતી, વેદ, ઉપનિષદ અને ગીતામાં જે અક્ષર પુરુષોત્તમની વાત હતી તેને ભગવાન સ્વામિનારાયણે સરળ શબ્દોમાં સમજાવી. અને એ જ સનાતન શુદ્ધ સિદ્ધાંતને શાસ્ત્રીજી મહારાજે યુગલ ઉપાસનાની મૂર્તિઓ દ્વારા મંદિરમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દીધો. પ્રમુખ સ્વામી મહારાજે શ્રીજી પ્રબોધિત આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને મંદિર, શાસ્ત્ર અને સંત દ્વારા નવખંડમાં છતરાયો કર્યો. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ જે સ્વામિનારાયણ ભાષ્યો રચ્યા છે, આજે જે રીતે દેશ વિદેશના વિદ્વાનો અને યુનિવર્સિટીઓ અક્ષર પુરુષોત્તમ દર્શનનો સ્વીકાર કરી રહી છે, સરાહના કરી રહી છે, એની વાતો વાંચીએ ત્યારે આપણો કેફ અને હરખ સમાતો નથી. આખું વિશ્વ જેની સેવા, સંસ્કાર, શિસ્ત, સમર્પણ અને સંપની ભાવનાને વખાણે છે, તેવી આદર્શ BAPS સંસ્થાનો હું સત્સંગી છું, સમર્પિત હરિભક્ત છું, એક કાર્યકર છું. BAPS સંસ્થાના પ્રભાવ અને પ્રતાપનું વાંચન કરીએ ત્યારે આપણામાં BAPSના આશ્રિત તરીકેની અનેરી અસ્મિતા જાગે છે. વાંચનનો બીજો લાભ છે, પ્રગતિની પ્રેરણા પ્રાપ્ત થશે. આજે ઘણાને પ્રશ્ન થાય છે કે કઈ દિશામાં આગળ વધવું, કોનું માર્ગદર્શન લેવું, મારી પાસે એવું કોઈ બેકગ્રાઉન્ડ કે વાતાવરણ નથી, તો હું પ્રગતિ કેમ કરી શકું? આવા સમયે સદવાંચન અનેરી પ્રેરણા આપે છે. સફળતાને સિદ્ધિને વરેલા દુનિયાના તમામ સાહસિકોની વાતો પુસ્તકોમાં લખાઈ જ ગઈ છે. તેઓ જે રીતે વામનમાંથી વિરાટ બન્યા, બીજમાંથી વટવૃક્ષ બન્યા, તેના પ્રસંગો છપાઈ જ ગયા છે. જરૂર છે ફક્ત તેના વાંચનની. તેમની સફળતાના મૂળમાં પણ સારું વાંચન જ હતું. ડૉક્ટર JJ રાવલ વિખ્યાત વૈજ્ઞાનિક છે, હળવદના બ્રાહ્મણ. 12 વર્ષની ઉંમરે 2 પૈસાની સિંગ ખાવા માટે લીધી. સિંગ ભરેલા છાપાના કાગળમાં ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની જીવન કથાનો લેખ હતો. એ વાંચીને એમને ખગોળશાસ્ત્રી બનવાની પ્રેરણા મળી ગઈ. સૂર્યમંડળની આજુબાજુમાં શનિ વલય છે તે તેમણે સાબિત કર્યું. અનેક અવકાશકીય સંશોધનો કર્યા, પણ વિજ્ઞાની બનવાની પ્રેરણા તેમને વાંચનમાંથી મળી. 2,15,638 જેટલા કર્મચારીઓ અને વર્ષે 15.36 ટ્રિલિયનનો વકરો કરનાર વિશ્વવિખ્યાત હોન્ડા કંપનીના સ્થાપક સોઈચિરો હોન્ડા ગરીબ લુહાર પુત્ર હતા. ડાઘવાળા કપડાં માંડ પહેરવા મળે, બાળપણમાં રમકડા પણ નહોતા મળ્યા, પણ 16 વર્ષે મર્સિડીઝ કંપનીના નિર્માતા ગોટલીબ ડેમલરનું જીવન ચરિત્ર વાંચ્યું અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળી.
જગ પ્રસિદ્ધ હોન્ડા કંપની સ્થાપવાનું સ્વપ્ન પણ વાંચનમાંથી પ્રગટ્યું. માઇકલ ફેરાડે, ગરીબ કુટુંબમાં જન્મ, 9 ભાઈ બહેનો. ગરીબીને કારણે 14 વર્ષે તેના પિતાએ સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યા. બુકસ્ટોલમાં નોકરીએ લગાવી દીધો, પણ નવરાશના સમયે પુસ્તકો જ વાંચ્યા કરે. કેમેસ્ટ્રીનું પુસ્તક વાંચી રસાયણશાસ્ત્રી બનવાની પ્રેરણા મળી. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની શોધ કરી. તેને લીધે દુનિયાને આજે ડાયનેમો અને જનરેટર વગેરેની ભેટ મળીને સમજ પડી. એમણે બાળકો માટે વિજ્ઞાનના 6 પુસ્તકો પણ લખી દીધા. વાંચન કેવો વિકાસ કરી શકે છે! એક પુસ્તક અભણ વ્યક્તિના મસ્તકને પણ કેવું વિકસાવી શકે છે. અબ્દુલ કલામ સાહેબ પણ સામાન્ય માછીવાર પરિવારમાંથી હતા. તારીખ 16/7/2007ના રોજ દિલ્હીમાં રામનાથ ગોયંકા એવોર્ડ દરમિયાન તેમણે જ વાત કરી હતી કે 1944ના વિશ્વ યુદ્ધ દરમિયાન તેઓ 13 વર્ષના હતા. તેમના નાના ભાઈ છાપા નાખવા માટે સબ એજન્ટ હતા. તેમને કામ પ્રસંગે શ્રીલંકા જવાનું થયું, તેથી છાપા નાખવાનું કામ કલામને આવ્યું. યુદ્ધનો સમય હતો, તેથી છાપામાં સ્પીડ ફાયર ફાઇટર લડાકુ વિમાનની વાત આવેલી. તે કલામે વાંચી અને વિમાન શાસ્ત્રમાં રસ જાગી ગયો. આ વાંચને તેમને વાદળથી પણ ઊંચે મૂકી દીધા. ગાંધીજીને જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટ વાંચીને અંગ્રેજોને દેશમાંથી કાઢવાની પ્રેરણા મળી. આપણા સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ બાળપણમાં ચૈતન્ય મહાપ્રભુનું જીવન વાંચ્યું. તેમાંથી ભક્તિની પ્રેરણા મળી. મહાદેવભાઈની ડાયરી વાંચી અને યોગીજી મહારાજની ડાયરી લખી અને તેમાંથી સમગ્ર સત્સંગ સમાજને યોગીજી મહારાજના વિસ્તૃત સુંદર જીવન ચરિત્રની ભેટ મળી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં તેમના વિચરણના બીડાના પ્રસંગો વાંચીને હલી જવાય છે. ધૂળિયા રસ્તા પર બળદગાડામાં કે ટ્રેક્ટરમાં મુસાફરી હોય, ધોમ ધકતા તાપમાં ધૂળના ગોટા વચ્ચે ભર બપોરે નગર યાત્રાઓ હોય, બપોરનું ભોજન ક્યારેક 2, 3 કે 4, 5 વાગે તો રાતનું ભોજન 11, 12 વાગે મેળ પડે. ઉપવાસમાં મોઢામાં પાણીનું એક ટીપુંય ના મૂક્યું હોય તો એ 100-150 ઘરોમાં ઉત્સાહથી પધરામણી કરે. ગળામાં પાણીનો સોસ પડતો હોય કે બીમારી હોય તો એ ધ્રુજતા શરીરે કથા વાર્તા કરે. આવા અગવડ અને અસુવિધાવાળા વિચરણમાં પણ તેમની ભક્તિ કે આહનેક ક્યારે મોડા પડ્યા નથી. તારીખ 1/9/77ના રોજ અમેરિકાના વિચરણ દરમિયાન સ્વામી શ્રી ન્યૂ હેવનમાં રીપ વાન વિંકલ મોટલમાં સાંજે 4:45 વાગે બપોરનું ભોજન લેવા બેઠા. આટલા મોડા ભોજન બાદ 61 નંબરની રૂમમાં સુવાને બદલે કહે, હજી બપોરની કથા બાકી છે. અરે ભાઈ, 5:15 બપોરની કથા? 5:15 વાગે બપોરની કથા વંચાવી અને પછી અલ્પ આરામ કર્યો ના કર્યો અને સાંજના વિચરણ માટે તો તૈયાર થઈ ગયા. વિપરીત સંજોગોમાં પણ કથાનો તેમનો આવો ઈશક જોઈ આપણને સેજે કથા વાર્તા સાંભળવાની પ્રેરણા મળી જાય છે. ઘણા કહે, મને ઊંઘ ના આવે અને ચોપડી હાથમાં લઉં અને ઊંઘ તરત આવી જાય છે. ભાઈ, એ તો કઈ લાભ છે? સુવડાવે એ ગ્રંથ નથી, પણ ઘોર નિંદ્રામાંથી જગાડે ને એ ગ્રંથ છે.